આપણે જાણે કોગ્નિટિવ સાયકોલોજી વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે આપણે સમજવું એ જરૂરી છે કે કોગ્નિટિવ સાયકોલોજી એ શું છે અને કોગ્નિટિવ સાયકોલોજીનો મુખ્યત્વે રોલ શું છે અને કોગ્નિટિવ સાયકોલોજી કયા ક્ષેત્રની અંદર કામ કરે છે. કોગ્નિટિવ સાયકોલોજીના ખૂબ જ અલગ અલગ માહિતી એ લોકોના બોધાત્મક શક્તિઓ સાથે અને બોધાત્મક પારસ્પરિકતા સાથે કાર્ય કરતું હોય છે અને જે એની એક આગવી વિશિષ્ટતા ધરાવે છે. કોગ્નિટિવ સાયકોલોજી એ મુખ્યત્વે રીતે મગજની અથવા તો બોધાત્મક શક્તિઓ જેમ કે અટેન્શન્સ, મેમરી, યાદશક્તિ, ફોરગેટફુલનેસ અથવા તો પરસેપ્શન્સ, આ દરેક જે પાસાઓ જે છે એને આવરી લઈને અને એની શક્તિઓને કઈ રીતે યુઝ કરવી અને જે ભવિષ્યમાં મનોવિજ્ઞાનને મદદરૂપ થાય તેવા પાસાઓની ઉપર ધ્યાન આપતું હોય છે. આવનારા સમયની અંદર કોગ્નિટિવ સાયકોલોજિસ્ટની ખૂબ જ વધારે ડિમાન્ડ જોવા મળશે. કોગ્નિટિવ સાયકોલોજિસ્ટ એ એક એવું સ્ટડી કરે છે કે જે લોકોના અલગ અલગ શેપ્સ, તે વ્યક્તિ અલગ દ્રષ્ટિકોણમાં કેવું વિચારતો હશે, કઈ રીતે એ વસ્તુઓને યાદ રાખવાની કોશિશ કરતો હશે અને ભાષાને કઈ રીતે એ વાપરે છે. આ તમામ પ્રકારના પાસાની ઉપર એ કોગ્નિટિવ સાયકોલોજી એ કામ કરે છે. કોગ્નિટિવ સાયકોલોજીનો મુખ્યત્વે આધાર તેના અનુભવ અને એની નવી આગવી ટેકનિક્સ ઉપર રહેલો છે. જો આપણે ખાસ કરીને એક ઉદાહરણ તરીકે સમજીએ કે તમે જાણે કોઈ રિટન વર્ક કરો છો અથવા તો કોઈક લખવાનું કામ કરતા હોવ અથવા તો વાંચવાનું કામ કરતા હોવ, ત્યારે તમે એને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, એને કઈ રીતે સમજવાની કોશિશ કરો છો, તેના ઉપર કોગ્નિટિવ સાયકોલોજી કામ કરે છે. રાઈટ. કોગ્નિટિવ સાયકોલોજીનું જો એક એક્ઝામ્પલ સમજીએ તો પહેલાં લોકોને ટેલિફોન નંબર્સ જો આપણે કોઈને પૂછીએ અથવા તો કોઈ પહેલાંના સમયની અંદર પેજર્સ નંબર આવતા હતા તો એ પેજર નંબર વ્યક્તિ આરામથી આને યાદ રાખી શકતો હતો અને એ લાંબો સમય સુધી રહેતા હતા. પરંતુ વર્તમાન સમયની અંદર કેટલાક કારણોથી વ્યક્તિને પોતાનો નંબર પણ યાદ નથી રહેતો. કારણ એટલું જ છે કે એના માટેનો પ્રયાસ અથવા તો એના માટેનો કેટલોક અનુભવ જે વ્યક્તિની પાસે હોવું જોઈએ અથવા તો એના માટે પોતાની બોધાત્મક શક્તિઓને જે કાર્યમાં લગાવવાની હોય એ કાર્ય લગાવવાનો અનુભવ વર્તમાન સમયમાં માનવી નથી કરી રહ્યો, જેના કારણે વ્યક્તિની બોધાત્મક શક્તિ ઓછી થઈ રહી છે અથવા તો નબળી થઈ રહી છે, જેના પરિણામે ઘણા બધા પ્રોબ્લેમ્સ અથવા તો ઘણા બધા બોધાત્મક ને અવરોધક લાગતા પરિબળો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. જો આપણે ખાસ કરીને વાત કરીએ તો દરેક વ્યક્તિની અંદર એક આગવી બોધાત્મક શક્તિ અને પોતાની એક જરૂરિયાત પ્રમાણે એક ખાસ વિશ્વસનીયતા પ્રમાણે વ્યક્તિ પોતાની બોધાત્મક શક્તિઓને વાપરતો હોય છે. જો આપણે ખાસ કરીને જો વાત કરીએ તો મેન્ટલ પ્રોસેસ એ આપણા બોધાત્મક શક્તિઓ માટેનું એક અગત્યનું પરિબળ છે. કેટલાક લોકોને કેટલાક પ્રશ્નોનો ઉત્તર ખૂબ જ ઓછા સમયમાં અને સારી રીતે મળી જતો હોય છે. જાણે કેટલાક લોકોને આવા બધા જે જવાબ હોય અથવા તો જે પોતાની એબિલિટીને જે યુઝ કરવાની હોય એના માટે ઘણો સમય લાગતો હોય. તો એના આધારે આપણે એવું કહી શકીએ કે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના મેન્ટલ પ્રોસેસ પ્રમાણે અથવા તો પોતાની ભૌગોલિક જરૂરિયાતો પ્રમાણે
અનુકરણ કરે છે અથવા તો એના અનુકૂલિત બિહેવ કરતો હોય છે. પરંતુ ક્યારેક ફ્રસ્ટ્રેશન્સમાં, ફેલિયરિટીના કારણે અથવા તો એન્ઝાયટીના કારણે વ્યક્તિની આવી બધી શક્તિઓ પર ખૂબ જ વધારે પ્રમાણમાં અસર જોવા મળતી હોય છે. બરાબર, જો વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ વધી જતો હોય તો માનસિક તણાવના વધવાના પરિણામે અથવા તો ફ્રસ્ટ્રેશન્સ વધવાના કારણે આ બોધાત્મક શક્તિઓની અંદર અસર થતું હોય. અત્યારનું જીવન સૌથી વધારે તણાવવાળું રહ્યું છે. તો આ તણાવશીલ વાતાવરણના અંદર વ્યક્તિ ક્યાંક ને ક્યાંક મેન્ટલ પ્રેશરમાં પોતાની બોધાત્મક શક્તિઓનું એક આયોજન અથવા તો એની જાળવણી નથી કરી શકતો, જેને પરિણામે ઘણા બધા ક્લેસીસ અથવા તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણને જોવા મળતા હોય છે. રાઈટ, તો કોગ્નિટિવ સાયકોલોજી એ એક એવું પાસું કહી શકાય કે જે સાયન્ટિફિકલી સ્ટડી કરે છે માત્ર ને માત્ર મગજનું અને મનનું. રાઈટ, તો કોગ્નિટિવ સાયકોલોજીની જરૂરિયાત ભવિષ્યને લઈને અથવા તો તેના માર્ગને લઈને ખૂબ જ યુઝફુલ કહી શકાય અને ભવિષ્યમાં એના સ્કોપ ખૂબ જ વધારે વિશિષ્ટ પ્રમાણમાં જોવા મળશે. જો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ટેકનોલોજીના યુગની અંદર જો એક કોગ્નિટિવ સાયકોલોજીના એના ઘટકોની ઉપર જો એકદમ યોગ્ય રીતે કામ કરીએ અથવા તો તેના અલગ અલગ પાસાઓને સાંકળીને જો આપણે કોગ્નિટિવ સાયકોલોજીને ફ્યુચર હ્યુમનના ફ્યુચર માટે એક સારા એવા કોન્સેપ્ટ ઊભા કરીએ અથવા તો થિયરીઝ ઊભી કરીએ કે જેની મદદથી હ્યુમન્સ લાઈફને એનો ઘણો સપોર્ટ મળે. જે વર્તમાન સમયમાં બોધાત્મક શક્તિઓ ઘટવાના પરિણામે જે કેટલાક ક્લેસીસ ઊભા થયા છે અથવા તો કેટલાક પ્રોબ્લેમ્સ ઊભા થયા છે, જેમ કે સ્ટ્રોક આવવા, ડિમેન્શિયાસ થવું, અલ્ઝાઇમર્સ થવું, તો આવા બધા પ્રોબ્લેમ્સ પર આપણે એક યોગ્ય સમાધાન લાવી શકીએ. કારણ કે વ્યક્તિની યાદશક્તિની સાથે સંકળાયેલી જો સમસ્યા હોય તો એ ડેફિનેટલી આપણે ચોક્કસ એક સારવાર અથવા તો ચોક્કસ એક પરિબળોના દ્વારા આપણે આ બોધાત્મક શક્તિઓને હલકી કરી શકીએ એમ છીએ અથવા તો એનું યોગ્ય નિરાકરણ આપણે લાવી શકીએ એમ છીએ. પરંતુ એના માટે ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે કે આપણે એ બોધાત્મક શક્તિઓને યોગ્ય રીતે એનું વપરાશ કરતા આપણે શીખીએ. પરંતુ જો આપણે આવી ટેકનોલોજી અથવા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની વાત કરી રહ્યા હોઈએ અને કોગ્નિટિવ સાયકોલોજીનો હ્યુમન લાઈફમાં એક સારો એવો એપ્રોચ વિશે આપણે સમજતા હોઈએ તો જરૂરી એ વાત થાય છે કે સંશોધન, જ્યાં સુધી સંશોધન હશે ત્યાં સુધી સારા સંશોધનોની મદદથી આપણે ભવિષ્યમાં કોગ્નિટિવ સાયકોલોજીના અનુરૂપ અથવા તો કોગ્નિટિવ સાયકોલોજીને અનુલક્ષીને એક સારા એવા પાસા પર અથવા તો એક સારા એવા પરિબળો પર કામ કરી શકીશું. ત્યાં સુધી આપણે કામ નહીં કરી શકીએ. પરંતુ એ કામ કરવા માટે સંશોધનની ખૂબ જ આવશ્યકતા રહેલી છે અને સંશોધનની મદદથી જ આપણે કોગ્નિટિવ સાયકોલોજીનો સ્કોપને ઇન્ક્રીઝ કરી શકીએ, તેમજ કોગ્નિટિવ સાયકોલોજીની બ્રાન્ચીસને એક વધારે પ્રમાણમાં આપણે બિલ્ડ કરી શકીએ અથવા તો એને યોગ્ય રીતે એનું એક ઘડતર આપી શકીએ. તો રિસર્ચ ખૂબ જ વધારે પ્રમાણમાં જરૂરી છે. કોગ્નિટિવ સાયકોલોજીસ્ટ વ્યક્તિના કોગ્નિશન્સને અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરશે કે વ્યક્તિ અલગ અલગ સમસ્યાઓની અંદર કઈ રીતે વિચારે છે, કેમ તેની વૈચારિક પદ્ધતિ એકદમ પહેલાના સમય કરતે અલગ થઈ રહી છે. જો એનો એક દ્રષ્ટાંત આપીને તમને સમજાવું તો ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે જાણે કેટલાક એજ ગેપવાળા અથવા તો કેટલાક લોકોનો જેમ જેમ ઉંમર થતી જાય એમ ક્યારેક એવા શબ્દોનું પ્રોનાઉન્સિએશન્સ કરતા હોય છે કે અત્યારે પહેલાં જેવી અથવા તો અત્યારે જે લોકોના વિચારોની શક્તિઓમાં તફાવત જોવા મળી રહ્યો છે અથવા તો લોકો અલગ રીતે વિચારતા થયા છે. તો એવું કહી શકાય કે ડેફિનેટલી એક ઘટક એ બીજા ઘટકની અંદર યોગ્ય રીતે અસર કરે અને એ અસર થવાના પરિણામે કેટલાક
જે થિંકિંગ ઇસ્યુઝ છે એની અંદર બદલાવ આવે છે. તો રિસર્ચનો એક અગત્યનો રોલ થઈ જતો હોય છે. તો એના માટે એક્સપેરિમેન્ટ્સ ઓન હ્યુમન બિહેવિયર, જો આપણે લેબોરેટરીના સેટિંગ્સમાં અથવા તો કેટલાક વાતાવરણને ઘડતર કરીને ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલને આપણે યુઝ કરીને હ્યુમન લાઈફની ઉપર અથવા તો એના હ્યુમન લાઈફના પાસાઓની અંદર એક પ્રેક્ટિકલ એક્સપોઝર સાથે અથવા તો એક અગત્યના ઘટક સાથે આપણે નવી રિસર્ચ મેથડને યુઝ કરીને એક સ્ટડી ઊભું કરી શકીએ કે જેથી કરીને આપણે લોકોના બિહેવિયર પર કામ કરી શકીએ. પરંતુ એક્સપેરિમેન્ટલ મેથડ્સની અંદર ઘણું બધું આપણે કંટ્રોલ વેરિયેબલ કરવું પડતું હોય છે. આપણે એક્સપેરિમેન્ટલ સ્ટડીઝના આધાર પર આપણે ટ્રીટમેન્ટ એપ્રોચ ડેવલપ કરી શકીએ, અથવા તો આપણે કોગ્નિટિવ એક્સપેરિમેન્ટલના મેથડથી આપણે હ્યુમન ઇન્ટરેસ્ટની ઉપર પણ ફોકસ કરી શકીએ. તો એક્સપેરિમેન્ટલ રિસર્ચનો રોલ ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇવન કંટ્રોલ વેરિયેબલ સાથે કરીને આપણને ખૂબ જ એક સારો એવો રોલ જોવા મળશે. એના પછી જો આપણે વાત કરીએ તો સાયકોબાયોલોજિકલ રિસર્ચનો અગત્યતા ખૂબ જ જરૂરી છે. જો આપણે સાયકોબાયોલોજિકલ રિસર્ચ વિશે હું જો વાત કરું તો આપણી કેટલીક શક્તિઓ, જે બોધાત્મક જે શક્તિઓ છે એ આપણા બાયોલોજિકલ રિસ્પોન્સ સાથે કનેક્ટેડ છે. જેમ કે સેરેબ્રલ ઇવેન્ટ સાથે, આપણા બ્રેઇનના ફીચર્સ સાથે, પેટના અથવા તો કેટલાક શરીરના અંદરના આવેલા હોર્મોનલ ચેન્જીસના પરિણામે જો વ્યક્તિનું બ્લડ્સના કાઉન્ટ પણ સેલ પણ ઓછા થાય તો એ પણ આપણને માનસિક રીતે મેન્ટલ પ્રોસેસની અંદર અસર કરતું હોય છે. જેમ કે આપણને શારીરિક રીતે નબળાઈ આવી ગઈ હોય તો આ શારીરિક નબળાઈઓ આવવાના પરિણામે વ્યક્તિનું માનસિક સમજ અથવા તો વ્યક્તિની જે માનસિક ક્ષમતા જે હોવી જોઈએ એ યોગ્ય રીતે કાર્ય નથી કરતી, અને જેના કારણે વ્યક્તિનું બ્રેઇન પણ ક્યારેક વિક્ષેપ ઊભો કરે છે. જેમ કે તમે કોઈ માંદગી અનુભવતા હોવ તો એ સમયમાં તમારી સાથે કોઈ ક્રિએટિવ વાત કરવામાં આવે અથવા તો તમે કોઈ વાંચનનો અભ્યાસ કરો અથવા તો એના માટે તમે પોતાના એફર્ટ્સ લગાવો તો એવા સમયની અંદર આપણે યોગ્ય રીતે રિસ્પોન્સ નથી કરી શકતા. કારણ માત્ર એટલું છે કે એક શારીરિક સમસ્યાઓ આપણને ક્યારેક આપણી માનસિક શક્તિઓની ઉપર પણ અસર કરતું હોય છે. સો ડેફિનેટલી એવું કહી શકાય કે જ્યારે આપણા બાયોલોજિકલ ચેન્જીસ થાય છે ત્યારે આપણી કોગ્નિટિવ પ્રોસેસ પર ઇફેક્ટ થાય છે. તો કેટલાક ગંભીર માનસિક અથવા તો શારીરિક બીમારીઓમાં વ્યક્તિનું કોગ્નિટિવ ફંક્શનિંગ કઈ રીતે ઇન્ક્રીઝ કરવું, એના માટે ન્યૂ રિસર્ચની મદદથી આપણે ભવિષ્યમાં સિવિયર ફિઝિકલ ઇલનેસની અંદર એક સારા એવા એફર્ટ અથવા તો સારા એવા ટ્રીટમેન્ટ પ્લાનની મદદથી લોકોને કોગ્નિટિવ ફંક્શનિંગની અંદર મદદ કરી શકીએ. તો એના માટે અત્યારે જો આપણે નવી મેથડ વિશે વાત કરીએ તો બ્રેઇન ઇમેજિંગ ટેકનિક્સ અત્યારે ડેવલપ થઈ છે કે વ્યક્તિ પોતાના બ્રેઇનના ઇમેજિનેશન્સના પદ્ધતિ દ્વારા પોતાની શારીરિક બીમારીને નું હલ લાવી શકે અથવા તો નિરાકરણ લાવી શકે. પછી છે કે સેલ્ફ રિપોર્ટ્સ, કેસ સ્ટડીઝ અને કેટલાક નેચરલિસ્ટિક ઓબ્ઝર્વેશન્સ. જો આપણે આ રિસર્ચનો ઉપયોગ કરીએ તો નેચરલિસ્ટિક રિસર્ચની ઓબ્ઝર્વેશન્સની અંદર એવરી ડે જેટલી પણ સિચ્યુએશન્સ થતી હોય અથવા તો જે દિન પ્રતિદિન જે અલગ અલગ ક્રિયાઓ થતી હોય તો એમાં વ્યક્તિ કઈ રીતે બિહેવ કરે છે, વ્યક્તિ કઈ રીતે વિચારે છે અને કઈ રીતે એ વસ્તુઓને સમજે છે, એના એક્સપેરિમેન્ટલ સ્ટડીઝ સાથે આ એક આખો કોન્સેપ્ટ એ સંકળાયેલો છે. વ્યક્તિના કોગ્નિટિવ એક્રોસ સ્ટડીઝમાં વ્યક્તિનું સેલ્ફ રિપોર્ટ ખૂબ જ અગત્યનું છે. જો આપણે દરેક વ્યક્તિઓને જો નોટ ડાઉન કરવાની જો ટેવ પાડીએ અથવા તો જો વ્યક્તિ પોતે જે અનુભવે છે અથવા તો પોતે જે સમજે છે એના દરેક વ્યક્તિગત અનુભવોને ક્યાંક નોટપેડની અંદર અથવા તો ડેઇલી રિપોર્ટ્સની અંદર લખે તો એના આધાર પર આપણે વ્યક્તિનું કોગ્નિટિવ પ્રોસેસને સમજી શકીએ છીએ અને એની મેથડને સમજી શકીએ છીએ. ઘણા બધા લોકો મહાન વૈજ્ઞાનિકોના જે સેલ્ફ રિપોર્ટ હોય અથવા તો એમની ડાયરીઝ હોય
એને સમજીને એમની વૈચારિક શક્તિઓની પદ્ધતિઓને ઓળખે છે. જેમ કે આપણે અબ્રાહમ લિંકન વિશે વાત કરીએ, મહાત્મા ગાંધી વિશે વાત કરીએ, સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીએ, જવાહરલાલ નહેરુ વિશે વાત કરીએ, તો આ બધા દ્વારા લખાયેલી બુક્સની આધારે આપણે એ લોકોનું વૈચારિક પદ્ધતિઓને સમજી શકીએ છીએ. તો એ લોકોના જે સેલ્ફ રિપોર્ટની જે મેથડ છે એ આપણને ક્યાંક ને ક્યાંક કામમાં આવે છે. પછી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ કોમ્પ્યુટર સિમ્યુલેશન્સ આવનારા સમયની અંદર કોગ્નિટિવ સાયકોલોજીમાં, હ્યુમન બિહેવિયરમાં આ એક કોમ્પ્યુટર પ્રોસેસ ઇન્ફોર્મેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના મોડેલનો ખૂબ જ એક અગત્યનો રોલ થઈ જશે. અને જેની રિસ્પોન્સિબિલિટી ભવિષ્યમાં જે હ્યુમન્સ લાઈફની અંદર કેટલું કંઈક ડેન્જરસ બિહેવિયર હોય અથવા તો કેટલાક એડવાન્ટેજીસ અથવા તો કેટલાક ડિસએડવાન્ટેજીસ હોય એની ઉપર કામ કરવા માટે આપણા કેટલાક પાસા અથવા તો કેટલાક એવા પરિબળોના આધાર પર આપણે એવું કહી શકીએ કે કોગ્નિટિવ સાયકોલોજિસ્ટના હ્યુમન લાઈફને એક અસર થશે. અને કોગ્નિટિવ સાયકોલોજિસ્ટની અથવા તો ભવિષ્યની અંદર જે કાર્ય કરતા દરેક તમામ મનોવૈજ્ઞાનિકોની એક રિસ્પોન્સિબિલિટીમાં એક ગુણધર્મ રીતે અથવા તો એક આરસપારસ રીતે એક મોટી જવાબદારી આવશે. એટલે કોગ્નિટિવ સ્ટિમ્યુલેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર આપણો એક અગત્યનો રોલ થઈ જતો હોય છે કે આપણે આવા દરેક પાસાઓનું નિર્માણ કરીએ અથવા તો એનું ઘડતર કરીએ કે જેથી કરી